તો બધા મજામાં જજો તો બધાને જય માતાજી જય રામાપીર। આપણે અત્યારે બી આવ્યા છે હીરામાંથી ઘરે, તમે જોઈ શકો છો। તો છે ને આપણે હવે ઘરે વહી આવ્યા છીએ અને આપણે હવે જવાના છે બહાર ગામ, એટલે હવે છે ને ફટાફટ તૈયાર થઈ જઈએ। જો કે બહાર ગામ જવાના હતા એટલે સવારનું માથું બાથું કરે વળવું નતું અને કામે વહી ગયા હતા, તો બન્યા રહેજો। તો આપણે ક્યાં જવાના છીએ તમને ખબર પડી જશે, તો હું તૈયાર થઈને પછી મળી। તો મિત્ર આપણે અત્યારે મસ્ત મજાના એમ કે તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે। તો આપણે જવાના છે સુપર જવાના છે, દાદાના દર્શન કરાવશું અને મેળો કેવો ભરાણો છે એ પણ તમને આમાં જોવા મળી જશે અને મેં હું વસ્તુ લેવાના છે એ તમને આમાં ખબર પડી જશે। તો બન્યા રહેજો, બહુ મજા આવવાના છે। અને હજી હા, અમારે એક એમ કહેવાય કે મારી માસીની છોકરી મારી હારે આવવાની છે, તો એ રોડે વાટે ઉભી છે, તો આપણે ખાયા નીકળવી। તો ચલો બધા જઈએ, ચલો। તો અમે તને મિત્ર હવે જો બધા ગાડી લઈને જાય છે, અમારા લખુભાઈ નો થઈ ગયો છે, મેં આટલો લખતા જાય છે। અમે બધા જો હવે ઉભા રહી ગયા છીએ અને પિયુષ ના પપ્પા અહીંયા ગયા છે પેટ્રોલ પુરાવા। અને આજકાલ તો એમ કહેવાય કે આ પાદર માંથી મેળો ચાલુ થઈ ગયો છે, ઘડી ઉતારી અહીંથી હારા માર કપડા હોય ને તો શાયદ ના આવે તો ખાઈ લેવે। એમ કહેવાય કે ફાઇનલી મહાદેવના દર્શન કરવા આપણે મંદિરમાં એટલી ટ્રાફિક છે ને એની કોઈ વાત ન કરો એટલી। તો હાલો આપણે હવે છે ને ફટાફટ પરસેદી લેવાનું છે, તો પરસેદી લઈ લે। આ બાજુ જો એમ કહેવાય કે બાસણ ધોવાનું બધું છે, રહોડું ને એવું છે, ને આ બાજુ આજમીન નું રસોડું છે, તો આપણે જમી લીધું છે, તો આપણે જઈશું બાજુ પાછા મેળા અહીંથી ટ્રેક્ટર લઈ લીધું છે મસ્ત મજાનું, અને લખું જો એને જેસીબી લેવી છે એટલે એ આમ તો કેવો બેહી ગયો છે, તો અમારે છે ને ટ્રેક્ટર લેવાનું છે એટલે આપણે અહીંથી ટ્રેક્ટર લઈ લઈએ। તમારે બેહવું છે આમાં? તમારે બેહવું? 50 રૂપિયા ખાય ના પાડો પૂછાને નથી બેહાતા, પૂછ્યા હોય ભાઈ બેહાર કે 50 હાલો આમાં લખવાનું લખીને જાવું રે એમ કેવું છે ને એટલે ઈ રોય છે પણ વિસો તો જો ભાઈ રાઈ હવે છે ને દાદા પાસેથી પીઓ શર્ટ દે છે લે કોણ છે ભાઈ? કોને ગોળે આવી હાલો હાલો મિત્રો આમાં દુક્કા ખાન મજા કોણ હાલો મિત્રો તમે આ લેજી દુક્કો ખાજા કે એટલે તો મે આવે તમે કેસી ગયા તા બેવા હાલો
તો ફાઇનલી મિત્રો હાવ કંટાળી ગયો છું. આ તો રસ્તા જો નકર ખરીદી કર્યા કરે છે. હું તો છે ને જો હાવ કંટાળી ગયો છું. દર્શો આવો ભાઈ ભાઈ છે ને એવી જબલા લે લો બને રહેજો તમે. જો હાલા યુટ્યુબર કેમ ચિરાગ મજા આવી? લઈ લો નાઈની છો ને રેમ ફાઇનલી સાડી લેવીશ અને હું ખબર લઈ લે ઢોલકી લઈ લીધી છે અને વિશ્વાસભાઈ બંદૂક લઈ લીધી છે. આવું બધું લઈ લીધું છે અહીંથી જો મિત્ર હાવ છટી જાય. આમ એમ થાય કે મેળામાં છે ને કોઈ દિવસ ન જવાય. આમ બહુ શોખ થાય. એમ થાય કે બધા જાતા હોય એટલે એમ થાય કે આપણે કોઈ હારો મેળામાં જાય પણ આમ એમ થાય કંટાળો આવી જાય. થાકી જેવું લાગે છે. મને છે ને હવે તમને કીધું ખબર છે મને એવો બહુ કઈ જવાનો શોખ નહીં પણ અમારા છે ને છોકરા હાથેથી જ જવું પડે. આવું બધું જાય છે મને મેળામાં આવે બહુ કંટાળો. મને જ છે ને તો એમ કે તો ઘરે અરે અને ઘરે તમતાર કોઈ જઈ તો કોઈ બધા છે. તો અમારે જીવના પપ્પા પણ રહી શકો તો તમે એને જણાઈ લો. તમે ખરીદી જવાની કરીને મારા ખિસ્સાને થાક લાગ્યો છે અને મને થાક લાગ્યો છે એટલે તેને પૈસા વાંચી દઉં. મિત્ર તમે જો આપણે ક્યાંક મેળામાં ગયા હોય તો આપણે શું લેવા જઈએ? કેમ કે આપણને કઈક વસ્તુ ગમતું હોય તો આપણે એ લેવાનું જ હોય. એવી રીતે આપણે મેળામાં જતા હોઈએ છીએ. ગમે મને મારી પસંદ એવી છે કે મને પસંદ આવી એ વસ્તુ આપણે લેવાની છે. પછી ઘરમાં પડ્યું હોય તો મને ગમે એ નહીં તો હોય એટલે લેવાનું. મને ગમે નહીં નજરમાં એમ થાય કે આમાં ગમી છે એ વસ્તુને આપણે મૂકવાનો જ નહીં. પછી ભાવ ઉતરે કે ન ઉતરે એ આપણે નહીં જોવાનું. તો એમ પિયુષના પપ્પાને થોડો એને નહીં થતો હોય પણ એના ખિસ્સાને થાક લાગી ગયો છે એટલે એનું મોઢું જો બધું આમ પડી ગયું છે પણ બહારથી તો દેખાડો કરવો પડે. મને બહુ આનંદ આવી ગયો છે. આવું કરશે તું કેવો લાગ્યો? મારે તે એવું થાય વાપરતા વપરાઈ જાય અને પછી અફસોસ થઈ જાય. તમને એમ થાય તો એટલા બધા ન વાપરા હોત તો થાય તો કાંઈ વાંધો નહીં. મળીશું નવા બ્લોગ સાથે. ગાઉજી બધાને જય માતાજી જય રામ. બાબા ટાટા.